હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ઉપલેટા વોર્ડ નંબર 8 માં લોકોના જીવના જોખમ સમા ભૂગદા તાત્કાલિક રિપેર કરવા સ્થાનિક લોકોએ માંગ કરી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ તો નગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે, તો બીજી તરફ અમુક વિસ્તારોમાં સફાઈ અને રસ્તાઓને લઈ લોકો પરેશાની ભોગવી રહ્યા હોય તેવું દેખાય છે, જેને લઈ હાલમાં જ આમ આદમી પાર્ટી ઉપલેટા દ્વારા સફાઈ અને રોડ રસ્તાઓને લઈ નગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા હતા અને અનેક વિસ્તારોમાં ખૂબ જ જૂનવાણી અને જીવના જોખમ સમા ભૂગદાઓ રિપેર કરવા પણ અનેક લોકોએ રજૂઆતો કરી હતી. મારું નામ બુખારી અકરમ સોગતભાઈ. અમે પાર્કમાં રહીએ, ફારૂક મસ્જિદ ગાઝા રોડ બાજુ. આ આપણે ઘણા ટાઈમથી બુગદો જૂનો છે, જેમ તેમ થઈને અત્યારે જાનની જોખમ લીધે પડી જાય એવું છે, પડી ગયું છે બધું. નગરપાલિકાને એટલી અપીલ કરવામાં આવે છે કે અમને આ જેમ બને વહેલી તકે આનો કઈ રસ્તો કરી આપે. તોયની પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય દ્વારા 6 વર્ષીય માસૂમ બાળક સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. દાહોદ જિલ્લા પોલીસે માત્ર 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. સમગ્ર કેસની તપાસમાં જિલ્લા પોલીસ એફએસએલનો મદદથી અત્યંત આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી કેસનો ઉકેલ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં પહેલીવાર આધુનિક ફોરેન્સિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 300 થી વધુ પોલીસ ટીમ દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ બાદ 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના રણધીકપુર પોલીસ સ્ટેશનની હદમાં તોરણી ગામે જે 6 વર્ષની બાળકીની ઘટના બનેલી હતી 19 તારીખના રાત્રે, જેમાં 20 તારીખના રાતે મોડી રાત્રે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવેલી. ત્યારબાદ ગુનાને ડિટેક્ટ કરી અને આરોપી ગોવિંદ નટનાઓની ધરપકડ કરવામાં આવેલી. આ બાબતમાં દાહોદ જિલ્લા પોલીસ યોગ્ય તપાસ થાય, ઊંડાણપૂર્વક તપાસ થાય અને સમયસર તપાસ પૂર્ણ થાય તે માટે એક તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવેલી, જેમાં 4 ડીવાયએસપી, 4 પોલીસ ઇન્સ્પેક્ટરો અને 2 પીએસઆઈનાઓ સામેલ હતા. આ ટીમનું નેતૃત્વ ડીવાયએસપી વ્યાસ લીમખેડા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે નરેન્દ્ર ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલી. આ તપાસમાં આ અધિકારીઓ ઉપરાંત આશરે 300 જેટલી પોલીસ અલગ અલગ કાર્યોમાં અલગ અલગ રીતે જોડાયેલી હતી અને 12 દિવસની મર્યાદામાં આશરે 1700 પાનાનું એક મજબૂત ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરી દેવામાં આવ્યું છે. આ ચાર્જશીટમાં તમામ બાબતો, તમામ અલગ અલગ પહેલુઓનો અભ્યાસ કરી વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરી અને સામેલ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે 2 એનાલિસિસ અગત્યના છે. જે સ્કિનના એપિડર્મિક લેયરમાં જે એપિથેલિયલ સેલ્સ હોય છે એ સેલ્સના ડીએનએનું એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા કરવામાં આવેલું છે. આ એકદમ ડીપમાં ડીપ જે એનાલિસિસ હોય એ એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યું છે. એ ઉપરાંત ક્રાઇમ સીન જે હોય એ ક્રાઇમ સીનનું સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ પણ આ કિસ્સામાં કરવામાં આવેલું છે, જેમાં ક્રાઇમ સીનની વિડીયોગ્રાફી, ડ્રોનથી આખા એરિયાની એ ક્રાઇમ ટાઈમ દરમિયાનની વિડીયોગ્રાફી, એ સમયને અનુરૂપ વિક્ટિમોના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો, આરોપીના વિડીયોગ્રાફી સ્ટેટમેન્ટો, ઓરલ જે ડોક્યુમેન્ટ હોય છે આ તમામને સંકલિત કરી અને ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા એક આખો ડિટેલ ક્રાઇમ સીન સાયકોલોજી રિપોર્ટ અને ક્રિમિનલ સાયકોલોજી રિપોર્ટ પણ અમને પૂરો પાડવામાં આવ્યો છે. આમ આ 2 અત્યંત અગત્યની બાબતો પ્રસ્થાપિત આમાં જણાય છે કે જે ડેપ્થ જે છે ઇન્વેસ્ટિગેશનની, આ ડેપ્થથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન 150થી વધારે સાહેદોને ચકાસવામાં આવ્યા છે અમારા મારફતે અને રાજ્ય સરકારની મંજૂરીથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શ્રી અમિતભાઈ નાયરનાઓની નિમણૂક કરી દેવામાં આવેલી છે. આમ આ તપાસ દરમિયાન ડિજિટલ એવિડન્સીસ, ફોરેન્સિક ડિજિટલ ફોરેન્સિક, ડીએનએ ફોરેન્સિક, ફોરેન્સિક બાયોલોજી,
ફોરેન્સિક કેમેસ્ટ્રી અને એની અંદરનું ફોરેન્સિક ટોક્સિકોલોજી, ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ, ક્રાઇમ સીન સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, આમ તમામ વિજ્ઞાનના જેટલા પણ ફોરેન્સિકના પહેલુઓ છે એ તમામનો આ તપાસમાં સમાવેશ કરી અને આ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવામાં આવેલી છે. આ ચાર્જશીટમાં જે 103 એક મર્ડર માટેની કલમ તો હતી જ, એ ઉપરાંતની તપાસ દરમિયાન ઉમેરાયેલી કલમો છે BNS 66, 65(2) જેમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે, 64(2)F, 238, 127(2) અને પોક્સો એક્ટની કલમ 6 મુજબ ચાર્જશીટ કરવામાં આવ્યું છે. નોરતા એટલે મા શક્તિની આરાધનાનું પર્વ. ત્યારે આ પર્વમાં હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામમાં આવેલા આશાપુરી માતાજીના મંદિરે કંઈક અનોખી ઉપાસના કરવામાં આવી છે. શ્રી કૃષ્ણના ગરબા લલકાવતી આ મહિલાઓ નવરાત્રીના વધામણા ગાઈ રહી છે. જી હા, હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામે આવેલું મા આશાપુરી માતાજીનું આ છે ચમત્કારિક મંદિર કે અહીં નવરાત્રીની ઉજવણી તો ધામધૂમથી થાય જ છે, પણ સાથે સાથે નવરાત્રીના આગળના દિવસોમાં શ્રી કૃષ્ણના ભજન એની મહિલા મંડળની મહિલાઓ જઈને નવરાત્રીના વધામણા કરે છે. ગામમાં આશાપુરી મંદિર આવેલું છે. ત્યાં મારા છોકરાની મેં માનતા રાખી હતી કે એને નોકરી આવી જશે, તો એમ કે આ હું જે બાધા કરવાની મારા મનથી રાખી હતી એ કરીશ, તો એને નોકરી આવી જઈ એ પરચો છે. પછી મારા છોકરાને મારે લગ્ન કર્યું હતું તો એમ માનતા રાખી હતી કે એને સારી જગ્યાએ થઈ જશે, પરણી જશે તો હું બાધા કર, તો અમારી બધી બાધાઓ સફળ થાય છે અહીંયા. અને જે અમે માનીએ છીએ, અમારે કોઈ વ્યક્તિ અહીંયા માને છે તો એની બધી જ બાધાઓ સારી રીતે ફરે છે. એમ એનો જે આશાપુરી મંદિર જે આવે દર્શન કરે એના બધા દરેક દુઃખ દૂર થાય છે. અને હું પોતે બીમાર હતી, મને કેન્સરની બીમારી હતી, છતાં મેં મારી માની એટલી મેં બાધા રાખી હતી તો અત્યારે મને 5 વર્ષ થઈ ગયો તો એ મને કોઈ બીમારી અત્યારે નરી નથી અને સારી રીતે હું પાર કરી શકું છું માની દયાથી. નૈનાબેન. ઓકે, નમસ્કાર. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં હિંમતપુર ગામ આવેલ છે. ત્યાં આગળ હિંમતપુર ગામના છેવાડે એક આશાપુરી મંદિર આવેલું છે. ત્યાં આસોની અને ચૈત્રની બંને નવરાત્રિ પૂનમ સુધી થાય છે અને આજુબાજુના લોકો માનતાઓ રાખે માતાજીના ગરબાની, તો 1000 ઉપરના માટીના ગરબા આવું છું. બોમ્બે સુરતથી જે બ્રાહ્મણો માનતા રાખે એ ચાંદીના ગરબા લઈને પણ અહીંયા આવું છું માનતા પૂરી કરવા માટે. એટલે આઠમના દિવસ બહુ પબ્લિક અહીંયા હોય છે અને અહીંયા આપણે ડીજેના તાલે કોઈ એવો કોઈ ગરબો ગવાતો નથી. અહીંયા આપણે મોઢેથી ને હાથ તાળીથી જ ગરબા ગાવામાં આવે છે. પટેલ કમલેશભાઈ ભાચિનભાઈ, આશાપુરી ઉપપ્રમુખ. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં હિંમતપુર ગામ આવેલું છે. ત્યાં આશાપુરી માતાનું મંદિર આવેલું છે અને એની આજુબાજુ સરસ મજાની તરેટી છે, લીલોતરી દેખાય છે. પછી આશાપુરી માનું શ્રદ્ધા એટલી બધી હોય છે કે બાળકો કહેજો કે ઢોર ડોખર કહેજો, એમાં એમ કે ગમે તે બીમાર હોય તો ત્યાં આશાપુરી માતાનું જે બાધા રાખવામાં આવે છે તે ફળે છે. અને અહીંયા દર પૂનમે એમ કે પ્રસાદનું ભોજનનો પ્રસાદ અપાય છે. જે શ્રદ્ધાળુઓ આશાપુરી માના દર્શન કરવા આવે છે તે દરેક પ્રસાદ લઈને જ જાય છે. 150 થી 200 વર્ષ પહેલાની વાત છે. બખોર આયુર્વેદિક ચલાવતા હતા જગન્નાથ, ડૉક્ટર જગન્નાથભાઈ, એ આજુબાજુ દવાઓ માટે અહીંયાથી રસ્તો એક સાધનની સગવડ નથી. તે બપોરના ટાઈમે અહીંયા ચોદવણી જતા અને વરખડીના ઝાડ નીચે એ આરામ કરતા હતા. એક વખત માતાજીએ સપનું આપ્યું અને માતાજી કહે તો અહીંયા રહી અને મારી સેવા ચાકરી કર. ગુજરાતની આગવી ઓળખ એટલે નવરાત્રી મહોત્સવ, જેની આજથી શુભ શરૂઆત થઈ ચૂકી છે. આ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવા ભાગરૂપે તાપી પોલીસ કટિબદ્ધ થઈ છે, જેમાં સમગ્ર જિલ્લામાં કુલ 20 સ્થાનો પર મોટા ગરબાના આયોજનો થયા છે અને 168 સ્થાનો પર નાના આયોજનો કરવામાં આવ્યા છે.
જેને લઈને તાપી પોલીસ દ્વારા તમામ સ્થાનો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત આજથી ખડકી દેવામાં આવશે. આગામી તારીખ 3/10/2024 થી 11/10/2024 સુધી ગુજરાત રાજ્યમાં અને ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નવરાત્રિના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. જે અનુસંધાને અત્રેના તાપી જિલ્લામાં કુલ 20 જેટલા મોટા ગરબા અને 168 જેટલા નાના શેરી ગરબાઓ થાય છે. આમ કુલ 188 જેટલા ગરબાઓ થાય છે. આ તમામ ગરબાવાળી જગ્યાઓએ કુલ 1 એસપી સાહેબ, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 17 પીએસઆઈ, 370 જેટલી પોલીસ, 880 જેટલા જીઆરડી તથા હોમગાર્ડ, 9 જેટલી સી ટીમ તથા એલસીબી અને એસઓજીની ટીમને બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવેલ છે. અને આ અનુસંધાને ગરબા આયોજકો સાથે જરૂરી મીટિંગ પણ કરી લેવામાં આવેલ છે અને પ્રજાના જાનમાલનું અને કાયદો વ્યવસ્થાનું પાલન થાય એની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવેલ છે. ખાસ કરીને મહિલાઓ માટે શું વ્યવસ્થાઓ રાખવામાં? મહિલાઓ માટે સ્પેસિફિક એક જે અભિયમ હેલ્પલાઇન ચાલે છે તેને ખૂબ જ સક્રિય કરવામાં આવેલ છે. આ સિવાય જે સી ટીમ છે તેને તમામ ગરબાઓની જગ્યાએ અવારનવાર ખાનગીમાં તથા ઓફિશિયલી ચેક કરવાની સૂચના આપવામાં આવેલ છે. તેમજ પોલીસ સ્ટેશન લેવલે પણ ખાનગીમાં પોલીસ માણસોને આ ગરબાવાળી જગ્યાઓએ ચેકિંગ કરવા સૂચના આપવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં કેવી રીતે કામ કરવામાં? ગ્રામ્ય વિસ્તારમાં તમામ જગ્યાએ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે અને હોમગાર્ડ તથા જીઆરડીના બંદોબસ્તના માણસો મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને કડક ખાતે વાહન ચેકિંગ થાય અને મેક્સિમમ બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે. તો આજે નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું. મંદિરના મુખ્ય પૂજારી અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રો મુજબ પૂજા વિધિ વિધાનથી ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને પૂજામાં અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર પણ પૂજામાં જોડાયા હતા. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રી નિમિત્તે ઘટ સ્થાપન કરાયું. આસો સુદની નવરાત્રા આજથી પ્રારંભ થઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં દેશ વિદેશથી યાત્રિકોમાં મા અંબાના દર્શને આવી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સનાતન હિન્દુ ધર્મની પરંપરા મુજબ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને હવે નવરાત્રી દરમિયાનમાં મા અંબાની આરતી પૂર્ણ થયા પછી ઝવેરા આરતી પણ આજથી શરૂ કરવામાં આવી છે. નવરાત્રીમાં ગઢ સ્થાપનનું અનેરું મહત્વ હોય છે. ઘટ સ્થાપન કરી ઝવેરા વાવવામાં આવે છે. ઘટ સ્થાપનને માતાજીની પ્રતિબિંબ તરીકે પૂજા વિધિ અને નિવેદ નવરાત્રી દરમિયાન નિયમિત ધરાવવામાં આવે છે અને નવરાત્રીની આસો સુદ આઠમના દિવસે ઘટ સ્થાપનનું ઉત્થાન કરવામાં આવશે. માતા દેવસ્થાન ટ્રસ્ટ માતાજીની ગાદી બધી મારા તરીકે સાથે યાત્રીઓનું હાર્દિક સ્વાગત કરે છે. જય શ્રી. આજથી આસો નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિનો પ્રારંભ થયેલ છે. સવારે માતાજીની વિશિષ્ટ મંગળા પૂજા આરતી કરવામાં આવી. ત્યારબાદ સવારે 11 થી 12 કલાકની વચમાં માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવ્યું. એટલે ઘટ સ્થાપન એટલે માતાજીના નવરાત્રિ દરમિયાન ઝવેરા કહેવામાં આવે છે. આ ઝવેરા માતાજીની આઠમ સુધી ત્યાં રહેશે માતાજીની સન્નિધિ. ત્યારબાદ આઠમના દિવસે એનું ઉત્થાપન કરવામાં આવશે. નીચે ભૈરવ દાદામાં બી નવરાત્રિનું ઘટ સ્થાપન કરવામાં આવતું હોય છે અને 14ના દિવસે ભૈરવ દાદાનો હવન કર્યા બાદ એ ઝવેરાનું ઉત્થાપન કરવામાં આવતું હોય છે. ઉત્પત્તિનું શું મહત્વ રહ્યું છે? માતાજીની આસો શારદીય નવરાત્રિમાં ઝવેરા માતાજીની શક્તિ ઉપાસનાનું પ્રતીક છે. આ ઝવેરાની ખાસ વિશેષતા એ હોય છે કે જે પ્રમાણે ઝવેરા ઉગતા હોય છે એ પ્રમાણે આગામી વર્ષનો વર્તારો કેવો રહેશે એનું અનુમાન કરવામાં આવતું હોય છે. જય શ્રી અંબાજી શક્તિપીઠ ખાતે શારદીય નવરાત્રિ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આસો સુદ એકમના દિવસે નવરાત્રિના પ્રારંભ નિમિત્તે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવતી હોય છે. આજે પણ ભટજી મહારાજ દ્વારા પંડિતોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરવામાં આવી છે. વિશ્વ કલ્યાણ અર્થે, જગત કલ્યાણ અર્થે, વિશ્વ શાંતિ અર્થે મા જગદંબા સૌને સહાય કરે એ માટે
આ નવરાત્રમાં શક્તિ આરાધના કરવામાં આવતી હોય છે અને રાત્રે નાના ચાચર ચોકમાં આપણે નવરાત્રિના ગરબા ઘૂમી ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે. માઈ ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ગરબે ઘૂમતા હોય છે અને મા જગદંબાની આરાધના કરતા હોય છે. આ વખતે આપણે સરકારશ્રીના સહયોગથી આમ તો દર વખતે નવરાત્રિ કરીએ જ છીએ. આપણે 9 દિવસ રાત્રે ગરબાનું આયોજન થાય છે. 3 દિવસ આપણે મોટા કલાકારો પણ અહીંયા પધારનાર છે. સૌને એનો લાભ લેવા પધારવા પણ અમારી અપીલ છે. જય અંબે. ખાસ કરીને જે ઝવેરાનું વાવેતર કરવામાં આવે છે 9 દિવસ પછી એનું જે ઉત્થાપન થાય છે અને જેનો વિકાસ છે એને લઈ અને સૃષ્ટિનો અને આપણો વિકાસનો એક આધાર અને વરસાદનો વર્તાવો પણ જોવામાં આવે છે. એ ઝવેરાનું વાવેતર જે કરવામાં આવે છે એ વાવેતરના 9 દિવસના અંતે વિકાસના આધારે આગામી વર્ષ દિવાળી પછીનું એના વર્તારો પણ કરવામાં આવતો હોય છે. એ આખી પરંપરા છે અને એ રીતે આજે પણ આપણે એનું આયોજન. તો શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. પ્રથમ નવરાત્રીના માતાજીના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. નવરાત્રી પર્વને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં ઘટ સ્થાપના કરવામાં આવી હતી. નવરાત્રીની આરતીમાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. નવલા નોરતાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આવતીકાલથી અંબાજી મંદિરમાં 2 આરતી કરવામાં આવશે. પહેલી આરતી માતાજીની અને બીજી આરતી ઝવેરાની કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના પોલીસ દ્વારા નવરાત્રીના તહેવારને લઈ પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ તથા ગરબા આયોજકો સાથે બેઠક કરી સુરક્ષા વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી. માળિયા હાટીના પોલીસના મહિલા પીએસઆઈ સલમા સુમરા, નિલેશ ધાંગણ, અરુણ મહેતા, પ્રવીણ વાઢેર, રાજેન્દ્ર પરમાર સહિત પોલીસ સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે 4 વ્હીલરોમાંથી કાળા ગ્લાસનું કોટિંગ દૂર કરી વાહનોનું સઘન ચેકિંગ પણ હાથ ધરાયું હતું અને નવરાત્રીના તહેવારોને લઈ જે જગ્યાએ આયોજન હોય તે સ્થળોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તહેવારોને લઈ આયોજકો દ્વારા શહેરની શાંતિ ભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વ્યવસ્થાઓ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે પીએસઆઈ સલમા સુમરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તહેવારના દિવસોમાં અસામાજિક તત્વોને ચેતવણી આપી જણાવ્યું હતું કે કોઈ પણ અસામાજિક તત્વ અથવા શાંતિ ભંગ થાય તેવી પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય અને શહેર શરમ વિના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ગરવા ગિરનાર પર્વત પર બિરાજમાન જગતજનની મા અંબા તેમજ શહેરમાં બિરાજમાન અતિ પ્રાચીન એવા વાઘેશ્વરી મંદિર ખાતે મહાઆરતી સાથે શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો હતો, જેની સાથે સાથે ગરવા ગિરનાર પર તેમજ શહેરમાં શારદીય નવરાત્રી અનુષ્ઠાનો પણ પ્રારંભ થયો હતો. આ તકે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે જ રાજ્યના ઉર્જા અને નાણામંત્રી કનુ દેસાઈ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર પ્રદીપ ખીમાણી, પૂર્વ મેયર જ્યોતિબેન વાંછાણી, પીજીવીસીએલના એમડી પ્રીતિબેન શર્મા તેમજ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ પણ જોડાયા હતા. આ તકે રાજ્યના ઉર્જા અને નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ગિરનાર પર્વત પર 11 કેવી લાઇનનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. નવરાત્રીના પ્રથમ દિવસે જગતજનની મા અંબાના દર્શન કરવાનો શુભ અવસર મળતા પોતાની જાતને ધન્ય ગણાવી મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે જ્યારે અંબાજી મંદિરના મહત્વ તનસુખગીરી બાપુ, મંત્રી કનુ દેસાઈ તેમજ સર્વે ભક્તજનોને શુભ આશીષ પાઠવ્યા, ત્યારે વાઘેશ્વરી મંદિરના મહંત ગણેશાનંદ બાપુએ પણ નવરાત્રીના મહિમા તથા વાઘેશ્વરી મંદિરના મહત્વ વિશે ખાસ વાત કરી હતી. જી સર. આજે માતાજીની કૃપા અને આશીર્વાદથી જ અહીંયા આવવાનો મોકો મળ્યો. માતાજી જ્યારે બોલાવે ત્યારે જવાય છે, એ વખતે સાચી પડી છે. એના સાથે અમને મહંતશ્રીના જે દર્શન કરવાના મળ્યા, એમના જે આશીર્વાદ મળ્યા, એ માટે અમે સૌ પીજીવીસીએલ અને અમારા ધારાસભ્યશ્રીઓ, લોકસભાના સભ્ય રાજેશભાઈ સાથે અમે સૌ મહારાજશ્રીના આભારી છીએ અને આવા સારા કાર્ય માતાજીના આદેશથી અમને બરાબર રહે એવી આશીર્વાદ. તો નવલી નવરાત્રીને લઈ ખેલૈયાઓ 10 દિવસમાં અંબાના
દર્શને જાય છે ત્યારે ગરબા ગાઈને આરાધના કરતા હોય છે અને હાલમાં જ અવનવા ગરબાના સ્ટેપ શીખવા માટે વિવિધ ગરબા ક્લાસીસમાં જતા હોય છે. ત્યારે કપલ માટે કપલ ગરબા, હુડો, લંગડી, ડાકલા, ટીમલી સહિત અનેક પ્રકારના સ્ટેપ શીખવાડવામાં આવે છે અને નાના બાળકોથી લઈને વડીલો પણ ગરબા ક્લાસીસમાં શીખવા માટે આવતા હોય છે. ત્યારે આયોજકો દ્વારા પણ તેમનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે, જેને લઈ ખેલૈયાઓને સેફટી સાથે ગરબા પ્રેક્ટિસ કરવા મળતી હોય છે. હાલમાં કપલ માટે કપલ ગરબા ખાસ શીખવાડવામાં આવતા હોય છે, જેથી ખેલૈયાઓ કપલ સાથે ગરબા ગાઈ અવનવા સ્ટેપ શીખીને નવરાત્રીમાં મન મૂકીને નાચતા હોય છે અને ગરબાની મોજ કરતા હોય છે. ત્યારે અહીં 250 થી વધુ ખેલૈયાઓ છેલ્લા 6 વર્ષથી ગરબા ક્લાસીસમાં શીખવા માટે આવતા હોય છે અને 9 દિવસ અહીં શીખીને નવરાત્રીમાં મન મૂકીને ગરબા ગાતા હોય છે. મારું નામ દીપમ પટેલ છે. અમે 6 વર્ષથી સતત લગાતાર અમારો ગરબા ક્લાસ ચાલુ થઈ રહ્યો છે. રીત ગરબા ક્લાસ અમારા ગરબા ક્લાસનું નામ છે. લગભગ 250 જેટલા અમારા સ્ટુડન્ટ છે. નાનાથી લગાવી મોટા સુધી બધા જ વયના લોકો આવી રહ્યા છે. આ વખતે નવરાત્રિનો બહુ બધો ક્રેઝ છે, જેનું અમે પ્રી પ્લાનિંગથી અમે આગળ વધી રહ્યા છીએ. કાલે નવરાત્રિ છે અને અમારા માટે માતાજીનો તહેવાર છે. અમારા સ્ટુડન્ટો એકદમ એક્સાઇટેડ છે એના માટે. લગભગ અમે જોઈએ ને તો 250ની સ્ટ્રેન્થ થઈ છે, પણ બધા પ્રોફેશનલ એકદમ રમવાવાળા છે, બધા સારા ઘરના છે અને અમે ગર્લ્સનું સેફટીનું બી ધ્યાન રાખીએ છીએ. એમના પેરેન્ટ્સનું કોઓર્ડિનેશન રાખીએ છીએ કે ઘરે પહોંચ્યા કે ના પહોંચ્યા, ત્યાંથી નીકળ્યા કે ના નીકળ્યા. પેરેન્ટ્સ બી એકદમ ફ્રેન્ડલી છે. થેન્ક યુ, પેરેન્ટ્સને બી થેન્ક યુ જાય છે અને સ્ટુડન્ટ બધા જ એકદમ એક્સાઇટેડ છે નવરાત્રિ માટે. થેન્ક યુ. અમારે ત્યાં ડાકલા શીખવાડવામાં આવે છે, હુડો શીખવાડવામાં આવે છે, ટીમલી, રાસ જેવા બધા સ્ટેપ શીખવાડવામાં આવે છે. કપલ્સ માટે અલગ કપલ સ્ટેપ શીખવાડવામાં આવે છે. જેટલા બી કપલ્સ આવે છે, અમુક આંટીઓઝ આવે છે, એમને ફ્રેન્ડલી હોય એવા સ્ટેપ શીખવાડવામાં પણ આવે છે. ગલગોટો છે, અત્યારે જે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે ગલગોટો છે, એ બી શીખવાડવામાં. તો આ તરફ જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રી અને દશેરાના તહેવારો શરૂ થઈ ગયા છે. ત્યારે સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે અને લોકો મન ભરીને નવરાત્રીનો તહેવાર માણી શકે અને મોડે સુધી રાસ ગરબાની રમઝટ બોલાવી શકે. ઉપરાંત નાના મોટા વેપારીઓ પણ પોતાના વેપાર ધંધા મોડે સુધી કરી શકે તે માટેની સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. નવરાત્રી મહોત્સવના તહેવાર તેમજ દશેરાના તહેવાર દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં શહેર વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી નૈના ગોરડિયા તેમજ ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી શ્રી દેવધા તથા અન્ય પોલીસ અધિકારીઓ, એલસીબીના પીઆઈ વીએમ લંગારિયા, એસઓજીના પીઆઈ બીએન ચૌધરી, તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ વગેરે જોડાયા હતા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. નવરાત્રાનો જે તહેવાર અને આ પછી દશેરાના જે ફેસ્ટિવલ આવવાનો છે અને આના સંદર્ભિત આજ આપણે જિલ્લાના દરેક જે પોલીસ અધિકારી છે આની સાથે આજ મીટિંગ રાખી છે અને મીટિંગમાં આપણે જે નવરાત્રામાં કેવી રીતે આપણે લો એન્ડ ઓર્ડર સારો રાખી શકીએ અને કેવી રીતે આપણે જે છે નવરાત્રાની સરસ રીતે ઉજવણી કરી શકીએ આ માટે આજે આખી મીટિંગ હતી અને મીટિંગમાં અમે ઘણી બધા જે ડિસિઝન લીધા છે. અમે સ્પેસ રૂપથી એક જે વસ્તુ છે કે જે પણ આપણે નવરાત્રા જે પંડાલ છે અને બીજી જે બધી જગ્યા છે આ જગ્યા આપણે જે રીતે ફાયર ની સેફટીની અમે લોકો જોવાના છે. દરેક જે નવરાત્રા ની જે સ્થાપનાની જે જગ્યા છે આ જગ્યાના બધા જે પીઆઈ પીએસઆઈ જે છે એ જાતેથી બધી જગ્યા વિઝિટ કરીને અને બધી જે ત્યાં સિક્યોરિટી એજન્સી છે આ સિક્યોરિટી એજન્સી કોણ છે આને પણ ચેક કરવાના અને એ લોકો સાથે બધી જગ્યા જે છે એ સારી રીતે વ્યવહાર કરે. કોઈ પણ તો આ હતા ત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.